ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે આજે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે। શિણાઈ ડેમમાંથી HSR ટાંકા સુધી પાણી સપ્લાય કરવાની મહત્વાકાંક્ષી કામગીરીનો શિણાઈ ડેમ સાઇટ ખાતે ભવ્ય કાર્યક્રમ વચ્ચે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે ગાંધીધામ શહેર મુખ્યત્વે નર્મદાના પાણી પર આધારિત છે। નર્મદા કેનાલમાં કોઈ ટેકનિકલ કે મેન્ટેનન્સ સંબંધિત સમસ્યા સર્જાય ત્યારે શહેરમાં પાણીની તંગી ઊભી થતી હોય છે। તાજેતરમાં માળિયા નજીક મેન્ટેનન્સની સમસ્યાને કારણે ગાંધીધામમાં પાણીની અછત સર્જાઈ હતી। તેમણે જણાવ્યું કે આવી પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા માટે શિણાઈ ડેમમાંથી ગાંધીધામ સુધી પાણીની લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ લાઇન મારફતે દરરોજ 10 MLD પાણી ઉપાડી શકાશે। આજથી ગાંધીધામ શહેરને પીવાના પાણી માટે પોતાનો એક વિકલ્પરૂપ અને મહત્વપૂર્ણ સ્ત્રોત પ્રાપ્ત થયો છે। આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ તેમણે સૌને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી તથા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, ભીમજીભાઈ જોધાણી, ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનર BD ડાવેરા, ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ, મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ ઝરુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી તથા દંડક સુરેશભાઈ દુઆ, પાણી પુરવઠા ચેરમેન મોહનભાઈ ભાનુશાલી સહિતના મહાનુભાવો અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ, મનપાનો સ્ટાફ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આપણે સૌને ખબર છે કે આપણું ગાંધીધામ કોમ્પ્લેક્સ આખું એ નર્મદાના પાણીથી આધારિત છે અને જ્યારે નર્મદા કેનાલના પાણીના જ્યારે પ્રશ્નો મેન્ટેનન્સના કે અન્ય કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે ત્યારે ગાંધીધામ સંકુલને પાણીના સમસ્યાઓનો સામનો કરવો પડે છે। ટૂંક સમય પહેલાં જ જ્યારે માળિયા પાસેથી નર્મદાની પાણીની કેનાલનું મેન્ટેનન્સનું કાર્ય હતું, જેના કારણે 10 દિવસથી પણ લાંબા સમય સુધી આપણે પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો। એનું સમાધાન લાવવા માટે સમગ્ર કોર્પોરેશનની ટીમ, કોર્પોરેશનના કમિશનરશ્રી, અધિકારીઓશ્રી, પાણી પુરવઠાના અધિકારીઓશ્રી સંયુક્ત રીતે સાથે મળી ને એનું સમાધાન લાવવા માટે આપણું શિણાઈ ડેમ, આપણે સૌને ખ્યાલ છે કે કુદરતની ઈશ્વરની આપણને ભેટ મળી છે, એવા શિણાઈ ડેમમાંથી આપણે ગાંધીધામ સંકુલ, જે આપણને સૌને ધ્યાનમાં જ છે કે જ્યારે નર્મદાનું પાણી આપણને નહોતું મળતું ત્યારે જૂની જે વ્યવસ્થાઓ ગાંધીધામ સંકુલને પાણી પૂરું પાડવાની હતી એ શિણાઈ ડેમ જ હતી। ફરી પાછું આપણે એ શિણાઈ ડેમને ઉપયોગ કરીને આપણે આજથી એની પાણીની લાઇનનું ઉદ્ઘાટન કર્યું છે, જે પ્રસંગે આપણા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવેજી, જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદજી, જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરીજી, આપણા મેયર શ્રી દિવ્યાબેન નાથાણીજી, સર્વે કોર્પોરેટરશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ સર્વે ઉપસ્થિત રહ્યા। હવે આજે જે લાઇનનું આપણે ઉદ્ઘાટન કર્યું છે એ લાઇનના મારફતે 10 MLD પાણી આપણે અહીંથી ઉપાડી શકશું અને આવનારા સમયમાં જ્યારે પણ લાઇનનું કોઈ પણ કનેક્શન આગળથી નર્મદાનું થશે તો આપણી પાસે આપણા પોતાના સોર્સિસ શિણાઈ ડેમ થકી આપણે પાણીનો ઉપાડ કરી અને સંકુલને પાણી પૂરું પાડી શકશું।